જો આપણું સરસ ગામ છે, પ્રસાદીનું ગામ છે. હું તો એટલું માનું, લગભગ તો આવી ગયો છું, અહીંયા દર્શન કરી ગયો છું. પણ આનંદની વાત એ છે કે મને ફરીથી અહીંયા દર્શન કરવાનો મોકો મળ્યો, એ હું મારી જાતને ભાગ્યશાળી માનું. મંદિર સારું છે, મૂર્તિ સારી છે, એ તો છે જ, એમાં બે મત નથી. હનુમાન સ્વામી વાત કરી, પણ મને એક વિચાર જે કાયમ આવે છે કે શું ભાળીને અયોધ્યા પ્રસાદજી દાદાએ તમને પ્રતિષ્ઠા કરીને આપી હશે? શું જોયું હશે? કંઈક તો હશે ને. તમારા વડવા હોય એ સમયમાં, બહેનો હોય, ભાઈઓ હોય, જે પણ હશે, એ ભગવાન પ્રત્યેની નિષ્ઠા કેવા પ્રકારની હશે કે એ સમયે તમને ભગવાન આપ્યા. ગણતરીની આંગળીની વેઢાએ સિસોટી વાગે એવું ના કરો, અવાજ આવશે, વાંધો સિસોટી નહીં. જો આંગળીની વેઢે ગણાય તો વધી જાય એટલા મંદિરો અયોધ્યા પ્રસાદી દાદાએ પ્રતિષ્ઠા કરી છે. તમે ખૂબ ભાગ્યશાળી છો. હું તો ખાલી દર્શન કરીને ભાગ્યશાળી માનું છું મારી જાત. તમને તો કાયમ દર્શન કરવાના મળે છે, એટલે હું તો એટલો જ અનુરોધ કરું, જે સાચવી રાખ્યું છે. મેં હમણાં જ અમે આવતા હતા, આપણા કોણ હતા મારા જોડે, કોઠારી હતા, ના કોઠારી નહોતા, આપણા ગામના, તમારા શું થાય આ ગામના આપણા જે સરપંચની, મેં કીધું આ હાજરી રાખ્યું છે, આ બહુ મોટી વાત છે. હમણાં સ્વામી વાત કરી ને, નહીં તો એવું રૂડું રૂપાળું સિંહાસન, એવા રૂડા રૂપાળા ભગવાન, જેના સામે બેસીને તમારા વડવાઓએ, તમે ને તમારા દીકરા દીકરીઓએ આટલા વર્ષો સુધી ભજન ભક્તિ કરી છે. એ મૂર્તિનું તેજ કંઈક જુદું હોય છે. આ વાસ્તવિકતા કહું છું. અને મારા જે વચનામૃતમાં લખ્યું છે કે મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. મેં નથી કીધું, હું નથી કહેતો. ભગવાન કહે કે આ મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવો, આ મૂર્તિની સામે જઈને જે ચિંતવો, જે વિચાર કરો, જે ઈચ્છા કરો, એ પ્રાપ્ત થાય છે. પણ જો એ મૂર્તિ માને નહીં ને ભગવાન માને તો, આ પ્રત્યક્ષ ભગવાને કીધું છે કે અમે આમાં રહેલા છીએ. મહારાજ કહે કે આને ચિત્રામણની માણસો નહીં, આને કાષ્ટની માણસો નહીં, આને ધાતુની માણસો નહીં, આમાં અમે પ્રત્યક્ષ રહેલા છે. તો એવું સરસ ભગવાનનું મંદિર, એવા ભગવાન, આવું ઐતિહાસિક આપણું ગામ, અને એમાં દર્શનનો લાભ મને મળ્યો. એટલે બધા યજમાનોને ગામવાળાને ધન્યવાદ. તમને બધાને કોઠારી, આજે તમે યાદગાર મારે દર્શન કરવાનો મોકો મળ્યો ને ફરીથી, નહીં તો ક્યાં મળે. અને ધર્મસ્વરૂપ સ્વામીને ધન્યવાદ. ધર્મસ્વરૂપ સ્વામી સાચવી રાખે છે આ બધું ગામો. બહુ મોટી વાત છે. હું કાયમ કહું છું કે આ જેટલા ગામો છે, અમને જેટલા નામ બોલ્યા એ તો મને મોઢે છે, એના સિવાય પણ ઘણા બધા ગામો અને વ્યક્તિગત રીતે સંબંધ કેળવી અને હરિભક્તોની સાથે જોડાણ ભગવાન સાથે કરાવડાવે છે. મંદિર સાચવવા, હરિભક્તો સાચવવા એ નાની સૂની વાત નથી. આપણે ત્યાં એક મહેમાન સાચવવા ને હેરાન થઈ જવાય. એક મહેમાન આવે તો કેટલી ચિંતા થાય. આજે તમારે આ વરસાદ પડ્યો જરીક તો ટેન્શન થયું થાય જ.
કે હવે શું થશે, અહીંયા અમે આ ભીનું હતું બધું. હું બેઠા બેઠા વિચાર કર્યો મેં કાંઈ વાંધો નહીં, ભીનું થાય તો બીજું શું થાય, ચિંતા શું કરવા કરવી, તમે આ બધા તપ કર્યું છે તમે અમે શું કર ન કરીએ. પણ વસ્તુ એ છે કે આજે એક માણસ ઘરે આવે, જો એક જણ ઘરે આવવાનું હોય ને ચા પીવા કે જમવા, તો કે કાં બેહાડશું, શું ખવડાવીશું, શું કહીશું, શું કરશું, પાછું આ ડિપાર્ટમેન્ટ આવે એમાં લેડીઝ લોકો બધા ટેન્શનમાં આવી જાય કે કયું વાસણ કાઢવું, કઈ અભરીમાંથી કાઢવું. એક કલાક માટે કોઈક આવતા હોય એના પાછળ કેટલું આયોજન થાય તમે વિચાર. તો આજે આજે ધર્મસ્વરૂપ સ્વામી આટલા ગામો સાચવે છે અને તમે સાચવો છો, તમે નથી સાચવતા, તમે સાચવો છો, અરસપરસ હોય છે. એટલે બને એને ધન્યવાદ છે, કારણ કે વસ્તુ બહુ કઠણ છે. આજના યુગમાં કોઈને કંઈ પડી નથી. જો સાચું કહું તો કોઈને કંઈ પડી નથી. હું એક ડોહા આવ્યા હતા કાઠિયાવાડથી, અને પછી બહાર આપણે લોન છે ને અહીંયા આગળ ઊભા હતા, મેં બેહો ડોહા, હું બેઠો ધરોમાં લોનમાં, આપણે લોન કહીએ ગામડામાં ધરો કે બેહો. મેં કીધું શું કરો, ચા પાણી કરો કે દૂધ પીશ. 90 વર્ષના હતા. પછી અમે બેઠા અને મને મજા આવે છે, એટલે હું બેઠો એમની જોડે જ દૂધ પીતા હતા ને બીજા 2-3 એમની જોડે હરિભક્તો હતા. વાતો સાંભળવાની છે ને, આ બધા શાસ્ત્ર આ બધા પાસે હોય છે. આપણે તો સીધા વાંચી નાખીએ, પણ સાચા શાસ્ત્ર જે માણસ એટલી દિવાળીઓ ને ફટાકડા ને બધું જોયું હોય ને, ફોડ્યા હોય ને ફોડાવડાયા હોય ને કોકે ફોડ્યા જોતા હોય, આ તો બધું મોટી વાત છે. આ શાસ્ત્ર કે કોઈ લખી ના શકે. અનુભવના શાસ્ત્ર છે ને, લખાતા નથી કોઈ દિવસ, અને એના માટે શબ્દ ઓછા પડે કાયમ. ગપાટા મારતા મારતા એમને બહુ સરસ વાત કરી કે આ દુનિયા શેના ઉપર ચાલે છે, અને હું તો શ્રોતા તરીકે જ બેઠો હતો. શીખવામાં કોઈ નાનપ ના રાખવું, જ્યાં મળે ને ત્યાં લઈ લેવું, ભાથું બાંધી જ લેવું. ખાવાનું નહીં, જ્ઞાનનું કે વાતનું. ખાવાનું તો મળવાનું જ છે, બેટર રસોડું તૈયાર છે અત્યારે. મને કે આ દુનિયા છે ને ચાલે છે. મેં બોલો ડોહા તમે જ કોણ? મને કે મારું શું અથવા મારે શું, આમાં મારું શું અથવા મારે શું. મેં કીધું આ ગુરુ મંત્ર મને તમે આપ્યો, મેં અંદર મૂકી દીધો. અને વાસ્તવિકતા છે, આ દુનિયામાં અત્યારે કોઈને કોઈની પડી નથી. ત્યારે આપણે વાત એના ઉપરથી નીકળી હતી કે આજે સંપ્રદાયની અંદર જે અરસપરસ હેત અને લાગણી અને પ્રેમ જળવાઈ રહ્યો છે એ જગતમાં નથી. જગતમાં કોઈને પડી નથી. ખાલી છાપું વાંચીને વાતો કરે કે ઇઝરાયલનું શું થયું, ફલાણાનું શું થયું, ઇલેક્શનનું શું થયું, એ જુદી વાત છે. પણ એ છાપું વાંચે ત્યાં સુધી જ હોય, પછી પસ્તી થઈ જાય. પણ જો સત્સંગની અંદર જે મમત્વ અને પોતાપણું હોય છે ને, એ બીજે ક્યાંય આવતું નથી. એટલા માટે મહારાજે આ પ્રણાલિકા આપણને આપી છે. બહુ મોટી વસ્તુ છે, અને તમે જાળવી રાખી છે એનાથી મોટી વસ્તુ છે. કારણ કે આપે એ તો બરોબર છે, મારે તો આપ્યું જ છે બધું, પણ જાળવી રાખવું એ તો કઠણ છે ને કામ, બહુ કઠણ છે. અને આજે સમય જેમ બદલાતો જાય છતાં પણ આપણે આપણી પરંપરા, આપણા સિદ્ધાંતો જાળવીને રાખીએ એ બહુ મોટી વાત છે. આજે ખૂબ સરસ જો આયોજન, અને પાછા સતામૃતમાં અમિત છાંટણા આવ્યા. અમિત છાંટણા જ કહેવાય ને, શું કહેવાય? અમે કે વરસાદ આવ્યો તો વરસાદ તો માવઠું હતું, ગઈકાલનું હાલતું હતું, ગઈ પરમદાડા હાલતું, કંઈ ખબર નહીં.
એક જણ છે કોક બધું કે જ કરે છે, બધું આમ જ થવાનું છે, ખબર નહીં એ કહેતા થતું જ નથી, પછી થાય અઠવાડિયા પછી. એને કીધું તું રોજ કે છે કંઈક નવું કાઢે, ભાઈ સિંહાસન જ બેહાડી દેવા જોઈએ આ બધાને. મારી મરજી વિના રે કોઈથી તરુણો ન તોડે. હવે આપણે આખા થડ હલાઈએ તો પછી ટચુકડી જાહેર ખબરમાં શું કરે? જાહેર ખબર આપવી જોઈએ કે તમારા બધા સમસ્યાનું સમાધાન થાય. મેં એક દિવસ કીધું હતું એક જણને, સાપુ તમે તો શોખ છે તમને સાપુ વાંચવાનો, હવે નથી વાંચતા. અને પેલા મન સ્વામી બધા બે જાય સાપુ લઈને, અને અમે વિદેશ જતા હતા ને તારે હવે છાપા તો ગુજરાતી આવે નહીં, અઠવાડિયે એકવાર આવે એક જમાનામાં. એકનું એક છાપું 5-5 6 વખત બધા વાંચે અને હાટાપાટા કરે, એક ઓલું લે ને એક ઓલું લે ને એક પાનું ઓલું લે. હું જોતો મજા લઉં કે મને ફાવે નહીં વાંચતા, બોલી શકું પણ વાંચું તો ઊંઘ આવે મને, આળસુનું પીડશું હું વાંચવામાં. વાસ્તવિકતા કહું છું. એમાં વાંચવાનું કોઈક આપે કે એક પાનું વાંચવાનું છે, તો અહીંથી જો મારે ઊંઘી જવું હોય ને તો હું ગાડીમાં એ પાનું લઈને વાંચવાનું શરૂ કરું તો એક ફકરો પૂરો થયો હોય ને ત્યાં સુધી આમ થઈ જવું. એટલે એ ભગવાનની કૃપા છે, એ વાંચવાની કોઈ રસ નથી. આ બધાને વાંચેલા છે, તમને બધાને વાંચીએ છે, એનાથી મોટું શું વાંચવાનું? ભગવાનને દર્શન થાય છે, સત્સંગ જોવાય છે, આનાથી મોટું શું વાંચીને વાંચવાનું? એટલે વાત શું હતી ભૂલી ગયો, કંઈક છાપાની હતી, પણ હવે જવા દો તારે. કંઈક આમની જ કંઈક હતી સરસ. એટલે આ દુનિયા અને છાપા છે કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. છાપા આમાં દુનિયામાં તો કંઈ થતું જ નથી. બધું એનું એ જ રહે છે, કંઈ ફેરફાર થતો નથી. મારો એક સિદ્ધાંત છે છાપા વાંચવાનો. મારે 1 વાગે છાપું આપે, 2 વાગે બાપજી વાંચીને બધું કચરો થઈ જાય ને એટલે પછી લાઈન મારા રૂમની બહાર મૂકી દે, એટલે હું પણ ડસ્ટબિનમાં મૂકી દઉં. આમથું આટલા હાલતા ચાલતા છાપા દુનિયામાં છે. તમે અહીંથી બહાર નીકળો છાપા જ મળવાના છે, માણસ રૂપી છાપાઓ મળે છે કે નથી મળતા? બોલો. અને કેટલો મસાલો નાખ્યો અંદર! ઓહો હો હો હો. બેનો કોઈ શાક બકાલામાં ના નાખી શકે ને એટલો મસાલો માણસ પાસે મળે. તમને ખબર છે કે ઇલેક્શનમાં શું થવાનું છે? શું થવાનું છે? તો ઇલેક્શન અત્યારે ચાલતું હતું એટલે કીધું, બાકી બીજું કંઈક આવે, ઇઝરાયલનું અમેરિકાના ઇલેક્શને આવે. મારો સિદ્ધાંત એટલો છે કે છાપું કેવી રીતે વાંચે? પહેલું વાંચવાનું, બોમ્બ ધડાકા ને બળાત્કાર ને આ ને તે ને શીંગડા ને પૂછડા ને મરી ગયું, ભાંગી ગયા ને તૂટી ગયા ને ભયંકરમાં ભયંકર પહેલા પાને આવે. બરોબર ને? એવું જ હશે ને? મોટા પહેલું પાને આવે એટલે બહુ મોટું કહેવાય, અને એવું જ બધું હોય, મગજ ભ્રષ્ટ કરી નાખે. મેં કીધું વાંચવું હોય તો છાપું બહુ સરસ રીતે વાંચાય કે પહેલું પાનું વાંચો, હેડલાઇન વાંચો ને પછી છેલ્લું પાનું વાંચો, એટલે સીધું બેસણા આવે. આટલામાં જિંદગી પૂરી થઈ ગઈ. અને આ અનધિકારથી આ જ છાપામાં આવે છે. તમે 100 વર્ષ જૂનું છાપું વાંચો ને, 100 વર્ષ જૂનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો થઈ ગયું, જો વાંચો તો એમાં કડાકા ધડાકાને બેસણા જતા, આજે એ આવે છે. એટલે વાસ્તવિકતામાં આ જગતમાં જાણવા જેવું હોય તો એ આપણે આપણી જાત જાણવા જેવી છે. આપણે પરિવાર આપણો જાણવા જેવો છે, આપણા દીકરા દીકરીઓ, આપણું ગામ, આપણું ફળિયું, આપણો સમાજ, એમાં જેટલી ઉત્કર્ષ થાય કે એમાં વધારે આગળ વધી શકે, કે એમાં સ્નેહ પ્રેમ આ બધું વધતું રહે, એ ખાસ જરૂરી છે. અને એ જ સાચું જ્ઞાન છે. અને એ પરંપરા જળવાઈ રહે ને ત્યાં સુધી ચિંતા નથી. એ છાપું વાંચતા હોય તો વાંચવાનું, હું ના પાડતો નથી. આવતું એ વાંચજો તમે તારે, જલસાથી વાંચજો. હું વિરોધ કરતો જ નથી કોઈ વસ્તુ. બધાને સ્વતંત્રતા છે આ ભારતમાં, બધા આપણું ડેમોક્રેટિક દેશ છે એવું કહે છે લોકો.
લોકશાહી દેશ છે એવું લોકો કહે છે ને, કે છે, હવે ખબર નહીં છે કે નહીં, એ તો પૂછવા જવું પડશે કોકને. પણ વસ્તુ એટલી છે કે ધાર્યું ભગવાનનું થાય છે. મહારાજ આપણને સુખી કર્યા છે. ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે જે અમારી આજ્ઞાનું પાલન કરશે એ પાલયંતિ મનુજાહ સચ્ચા સપ્રતિપાદિતાન સદાચારાન સદાચિત પરત્ર છે મહાસુખા. અમારી આજ્ઞાનું પાલન કરશે ને મહાસુખ આપશે. આપણે ભાગ્યશાળી છીએ. ભગવાને આપણી ગેરંટી લીધી, નહીં તો કોઈ ગેરંટી આપણી લેવા નથી. ભગવાને આપણી ગેરંટી લીધી અને આપણે ભગવાન તમે બધા સાચવીને અહીંયા રાખ્યા છે અને આમ ને આમ આપણે રાખવાના. પ્રણાલિકા પદ્ધતિ આ જ રાખવાની. પૈસા વધે ગમે તે વધે પણ આ ભગવાન મળવાના નથી. આ તો સીધી વાત છે. આ મૂર્તિ મળવાની નથી, આ સિંહાસન મળવાનું નથી, આ સંતો કે આ હરિભક્તો મળવાના નથી. આપણી મૂડી ગણો, આપણી સંપત્તિ ગણો તો આ જ છે. અને હું વાસ્તવિકતામાં કહું છું. આજે બીજો વરસાદ પાછો આવે પહેલાં આપણે પરિપૂર્ણ કરી અને 11:56 થઈ ગઈ એટલે 12 વાગે જમવા ભેગા થઈ જાય. ખોટું મોડું કરાય નહીં કોઠારી. ગામ દૂર દૂરથી આવ્યા હોય ને બધા ગામ ભેગા પાક ઘરે થાય ને, અમે જઈએ પછી. અમારે પાસે બીજે લમણા લેવાના હોય. અહીંયા લમણા નથી લેવા, અહીંયા ફાયદો થયો મને, દર્શન થયા અને ખૂબ સરસ, ખૂબ આનંદ થયો. આજે ધર્મસ્વરૂપ સ્વામી, વાસુદેવ સ્વામી, આ બધા સંતો એમની સાથે રહીને અમારા શ્રીજીને વિજય પ્રકાશ સ્વામી બહુ સેવા કરી છે વિદેશમાં. બહુ મને એકવાર ક્રેન ઉપર ચડાયો હતો લેકલેન્ડમાં, નહીં એમને ચલાવ્યું હતું. આમ કે એક ઉપર જઈ અમે કે આ ક્રેને ચલાવે બધું. સ્વામિનારાયણના સાધુ પાછા પડે આમ થાય, સ્વામિનારાયણ આમ થાય પાછા ના પડે ક્યાંય. એટલે એવું લોકો કહે છે એટલે કહું છું. એવું કહે છે લોકો, નથી કહેતા. બીજું આગળ નહીં કહું. પણ ખૂબ આનંદ છે. જો ભગવાન જાળવી રાખવા, સત્સંગ જાળવી રાખવો, જેટલો શક્ય હોય એટલું આપણે ભગવાન પરાયણ થઈને રહી શકીએ, જેથી કરીને આપણી આવતી પેઢી એ જાળવી રાખી શકે. આ દુનિયા અત્યારે આજના સમયે આ દીકરા કે દીકરીઓ હશે એ તમને જોઈને આગળ વધશે. આપણે કેટલું કરીએ છીએ, આપણે 5 પગથિયા ચડ્યા હશું મંદિરના તો એ 3 ચડશે. આ વાસ્તવિકતા કહું છું. જો આપણે પછી 3 જ ચડીએ ને પછી વિચાર કરીએ કે કેમ નથી ચડતા તો પછી નહીં ચડે. એટલે આ બધા મંદિરો છે, સચવાય છે, આટલું બધી મહેનત થાય છે. તમે આટલું પરિશ્રમ કરો છો, સંતો પરિશ્રમ કરે છે, બહેનો પરિશ્રમ કરે છે, તો એ યથાર્થ એટલા માટે જ છે કે આપણી ભવિષ્યની પેઢી એ સુખી અને સંપન્ન થાય. આવું મારું માનવું છે. અને ધન્યવાદ છે આપ સૌ યજમાનોને કે આવું સરસ આયોજન કર્યું. અને પછી વહેલા પાછા મળશું અને આનંદ થયો ફરી એકવાર દર્શન કરીને. અને ધર્મસ્વરૂપ સ્વામીએ સરસ હમણાં તો 2-3 ગામ હામટા લીધા. ગળું જ ચાલે છે મારું. વાસી ટીંબા એ 4 કલાક ગમી જવા જ દો, ફરે જ રાખો. હમણાં જ કીધું હતું, બહુ મહામાયાનો ફોન આવ્યો એકનો. મને કે ક્યાં છો? મેં કીધું અમે ઇલેક્શન વગર રખડીએ છીએ. મેં અમારે વોટની જરૂર નથી તોય ફરીએ છીએ. બોલો તો ભેગા ને કરવા પડતા. ભાડાની બસો નથી લાવવી પડતી આપણે કઈ. આ જો એક માણસ અબજો ના આપે ભેગા થાય એવા તમે બધા લોકો છો. કેમ કે અહીંથી આવેલા છો, નહીં તો અહીં શું કરવા બેહો તમે? આ કંઈ શું કરો આજે માણસ કોઈના માટે કંઈ કરે. પણ ભગવાન છે ને, આપણે જાણ્યું છે કે આપણા બધાનો બાપ ભગવાન છે, એટલા માટે આ સંબંધ છે અને એ જાળવી રાખવાનો છે.
અને એના માટે બધાને મહારાજ શક્તિને બળ આપે અને આવો સરસ આયોજન કર્યું. સૌ યજમાનોને અનેક અનેક ધન્યવાદ. બધા હરિભક્તોને ધન્યવાદ. છોકરાઓ આવી જાઓ, ફોટો પાડ લો. ચલો આવ્યો. હવે કામ તમારું કરતો ને હું ના ભૂલું. જય સ્વામિનારાયણ.